હાની વાતો કરો બે જણા? અંતાક્ષરી રમો છો? 10 વાગે. દોસ્તો રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. તો દોસ્તો હજુ ઓર્ડર ચાલુ છે અને 1-2 ઓર્ડર બાકી છે, એ પૂરા કરી આપણે ફરવા જવાના છે. એ તો તમને ખબર જ છે. તો આજે અમે જઈ રહ્યા છીએ વિસનગર. અમુક શોપિંગ કરવાની બાકી છે એ કરવા માટે, અને મમ્મીની દવા લેવાની છે તે માટે. એમાં ગોઠવાઈ ગયા છે. મમ્મી પણ બેસી ગયા છે, જય પણ બેસી ગયા છે, અને ઓમ પણ પાછળ બેસી ગયો છે. ઓમના કપડાં લાવવાના છે તો ઓમને પણ જોડે લઈ લીધો છે. તો નીકળીએ હવે, કેમ કે ઘણું એવું લેટ થઈ ગયું છે. મારું કામ જલ્દી પૂરું થતું જ નહીં. બધા બિચારા રેડી થઈ થઈને બેસી ગયા છે. તો જે ગાડી વાડી રહેશે અને હું એ બેસી જાઉં અને નીકળીએ. અને ઠંડી પણ વધારે છે આજે, તો બહુ ઠંડી લાગી રહી છે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. શું રહી ગયું? સ્કૂલની ચાવી તો જોડે છે? હા તો આપી દે. સુરત દાદા પણ નીકળી ગયા છે. તડકો બહુ વાલો લાગી રહ્યો છે, કેમ કે ઠંડી એટલી છે ને, તો તડકામાં ઊભું રહેવાની મજા આવી જાય છે. તો નીકળીએ હવે. હા, જયપુર આવશે ને વચ્ચે, એટલે અહીંથી જ લેવાનું. ટિબેટમાંથી નહીં લેવું થર્મલ ને બધું. ટિબેટમાં મજા નહીં આવે, તો પણ સ્પોર્ટની વસ્તુઓ સારી મળશે. ઓમનું તો એડાને લેવું પડશે અંદર પહેરવા માટે. હું બરફમાં પહેલી વાર પહેલા જ વિસનગર પહોંચી ગયા હતા અને કેશ પણ નોંધાવી હતી. મીઠું પણ આવ્યું હતું વહેલા, અને જૈન બંને બહાર નીકળી ગયા છીએ. અને સવારમાં વિસનગરનો ટ્રાફિક પણ જોઈ શકો છો. ઓમ અને મમ્મી બંને ગાડીમાં જ બેઠા છે હજુ સુધી. બીજો જ નંબર છે, તો આજે ફટાફટ પતી જશે. આજે આપણે વહેલા આવી ગયા હતા, કેમ કે આપણે બધું કામ હતું એટલે લખાઈ દીધો નંબર. હાની વાતો કરો બે જણા? અંતાક્ષરી રમો છો? જો ટાઈમ પાસ કરે છું અમને બાબે. પેલો રિપોર્ટ કરાવી આવીએ મમ્મી ત્યાં હેડો. બીજો નંબર છે કેટલા? આજ તો વહેલો પતી જાઓ. હવે જઈએ. મમ્મીનો દર વખતે લોહીનો રિપોર્ટ કરાવવાનો હોય છે, તો પહેલાં કરાવી લઈએ, જેથી કરી પાછળથી આપણો ટાઈમ પણ ન બગડે. ફ્રેન્ડ્સ, આપણે ગાડી અહીંયા મૂકી દીધી છે અને મમ્મીનો રિપોર્ટ કરવા માટે પણ આપી દીધો છે. અને મિતુની ગાડીમાં જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે, કેમ કે બધા જ સવારે વહેલા ચા નાસ્તો કર્યા વગર જ ચા તો પીધી હતી પણ નાસ્તો નહોતો કર્યો. તો હવે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે. ઓમે તો બિલકુલ નહીં કર્યો. ઓમે હાજરી આપી દીધી કે મેં નાસ્તો નહીં કર્યો. તો બધા ભૂખ લાગી છે, નાસ્તો કરીને આવશે એટલે ઘડી આપણો નંબર પણ આવી જશે. ફ્રેન્ડ્સ, નાસ્તામાં જય અને મેં બંને ઇડલી મંગાવી હતી. મમ્મી અને મિતુએ સમોસા મંગાવ્યા છે, અને અમારો ઓમ રે એમને તો મંગાવી છે. શું મંગાવીશું? વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ. ઓહ બાપરે. તો મેં ચીઝ સેન્ડવિચ મંગાવ્યું છે, તો એમનું છેલ્લું આવશે. મમ્મીના અને મિતુના સમોસા આવી ગયા છે. હવે શાંતિથી નાસ્તો કરી લઈએ. 10 વાગે. નાસ્તો થઈ ગયો છે. નાસ્તાની અંદર એવું લાગે કે જાણે જમવાનું જ જમી લીધું. હવે તો લાગે છે ભૂખ નહીં લાગવાની બપોર સુધી. બધા હવે ગાડીમાં બેસી રહ્યા છે. ગાડીમાં બેસી અને હવે પાછા જઈશું દવાખાને, કેમ કે 9:30 થઈ ગયા છે. તો નંબર આવવાનો ટાઈમ પણ થઈ જશે, પહોંચ્યું ત્યાં સુધીમાં, અને ડૉક્ટર પણ આવી જશે. તો ફ્રેન્ડ્સ, આ વખતે મમ્મીને થોડું લોહી ઓછું થયું છે, તો ડૉક્ટરે લોહીનો બાટલો ચડાવવાનું કીધું છે. તો બાટલો ચાલુ છે, અને બાટલો પૂરું કરી અને પછી આપણું જે કામ છે એ કરીશું.
ફ્રેન્ડ્સ મમ્મીની દવા લેવાઈ ગઈ છે અને મમ્મી ઈશુના મિતનો હાથે ખેરાલુ જઈ રહ્યા છે, કેમ કે અમારે શોપિંગ કરવી છે તો મમ્મી હેરાન થાય એટલા માટે ઈશુ અને મિત જોડે મમ્મી ખેરાલુ જઈ રહ્યા છે. આવજો તાણ હો. મમ્મી શાંતિથી આરામ કરજો, અમે આવીએ પછી લેતો જશું. હા, હરિઓમ હરમાદેવ. રેલવેનું જે પાર્કિંગ છે ત્યાં મૂકી દીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ બજારની અંદર, કેમ કે ટ્રાફિક બહુ હોય છે તો બજારમાં ગાડી લઈને ફરવાની મજા નહીં આવતી, તો અહીંયા જ પાર્કિંગમાં મૂકી અને હવે જઈશું ટેક્સીની અંદર બજાર. White window must have that. Right, so we આમાં કોઈ બીજા કલર ઓપ્શન હોય તો બતાવી દો. અને બીજી કોઈ આમાં નહીં જોવું ને બેન કોઈ ના એવો કોર્સ સેટ નહીં લેવો. ફાઇનલી ફ્રેન્ડ સૌથી પહેલાં મેં મારી શોપિંગ શરૂ કરી દીધી છે અને મારી શોપિંગ પૂરી કરી અને પછી જઈને અને ઓમની શોપિંગ કરીશું. અને ફર્સ્ટ ટાઈમ જ આટલા બધા કપડાં વિસનગરથી લઈ લઈશું, તો ખબર નથી હવે કેવું રહે છે. આમ તો સારું જ ગમે છે કલેક્શન, તો ખરીદી કરી રહ્યા છીએ. ફ્રેન્ડ્સ મારા કપડાની ખરીદી થઈ ગઈ છે અને હવે જઈ રહ્યા છે ઓમના કપડાં જોવા માટે. આજે તો થોડું ટ્રાફિક ઓછું લાગી રહ્યું છે બજારમાં. ઓમો આમ ફરજે. એવું લોબો લાબુ ના કરે. ઓમ વાળેલું સારું લાગે. ફાઇનલી ઓમની કપડાની ખરીદી પણ થઈ ગઈ છે. હવે જઈને એકલા કપડાની બાકી છે તો પણ એ પણ કરી લેશું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ઓમના કપડાની પણ ખરીદી થઈ ગઈ છે. જુઓ કેટલા બધા કપડાં લઈ લીધા છે. ફરવા તો જવાનું છે પણ ફરવા કરતો વધારે મને એવું લાગે કપડોનો ખર્ચો થઈ જવાનો છે. નહીં હું મારી સૌથી વધારે કપડો મોંઘો છોકરોનો જ હોય તો ઓમોનું તો સૌથી વધારે બિલ બની પાર્કિંગનો પ્રોબ્લેમ હોય છે, તો ગાડી આપણે રેલવે સ્ટેશનના પાર્કિંગમાં મૂકી અને પછી રિક્ષામાં જ માર્કેટમાં આવ્યા હતા. તો મારી અને ઓમની ખરીદી કરી લીધી છે. હવે જઈને જોઈએ છે એક બે જગ્યાએ ગમે તો ઠીક, નહીં તરે મહેસાણાથી લે છે ત્યાંથી જ રેગ્યુલર લઈ લેશું કપડાં. તો ફ્રેન્ડ્સ વિસનગરમાં જઈને કપડાં જોયા પણ એમને ના ગમ્યા, તો હવે મહેસાણા જઈ રહ્યા છે ફેનિક્સમાં, જોથી એ રેગ્યુલર લે છે. અને અત્યારે ભૂખ લાગી હતી તો પકોડી ખાવા ઉભા થોડી પકોડી ખાઈ લઈએ અને પછી નીકળીએ મહેસાણા જવા. ચોકન છે હેલિકોપ્ટર. અચ્છા, ગાડીનું હેલિકોપ્ટર તું એ બકાવું છું મને બેઠો બેઠો. અરે આટલો ઝાડ થયો છે તોય આટલો સહેલો થયો છે. જે વચ્ચે જે ઝાડ વાવે છે એવો મોટો થશે એટલે ચલો મસ્ત સહેલો થયો નહીં. આમ જે ઠંડક લાગે છે સહેલો આવે છે એટલે. ફાઇનલી જઈને કપડાં પસંદ થઈ ગયા છે. કપડાં ગમે બીજું કહેવાય નહીં. હવે નીકળીએ છીએ, લઈ લીધા છે કપડાં જઈને. ફ્રેન્ડ્સ ફાઇનલી હવે બધાના જ કપડાની ખરીદી થઈ ગઈ છે અને જયના કપડાં પણ લઈ લીધા અને હવે અમે બધા ઘરે જઈ રહ્યા છે. મતલબ વચ્ચે મમ્મી છે ખેરાલુ, તો કાકાના ઘરેથી મમ્મીને લઈ અને પછી આપણા ઘરે જઈશું. અને જવાનું છે તો એના માટે બધી તૈયારીઓ કરવાની છે, એ પણ કરીશું. ઘરે રિટર્ન આવી ગયા છીએ અને ઘરનું બધું કામ બાકી હતું તો અત્યારે કરી રહ્યા છીએ, કેમ કે સવારે વહેલા આપણે નીકળ્યા હતા તો અત્યારે અરાઉન્ડ 5:30 થઈ ગયા છે અને બનાવવાની તૈયારી કરી રહ્યા છે. શાક મળ્યું છે, પપ્પા બેઠા છે અહીંયા અને ઓમ અને જય બંને આવીને થોડા બેઠા છે બેડરૂમની અંદર
અને બધું સામાન પણ નીચે ઉતારી દીધું છે. આપણે જે કપડાં લાવ્યા છે એ બધા અહીંયા મૂક્યા છે. રાત્રે બધા સેટ કરવાના છે કપડાં, અને ગાડીની અંદર બધું સેટઅપ પણ કરવાનો છે, તો એ પણ કરવું છે. સૌથી પહેલાં ઘરનું કામ પૂરું કરી દઈએ અને જય અને ઓમ બંને થોડું રેસ્ટ કરી લે. ફ્રેન્ડ્સ, સવારનું ઘરનું જે કામ હતું એ બધું પૂરું કરી દીધું, અને પછી હું સલોનમાં ગઈ હતી અને સલોનનું પૂરું કરી તરત નીચે આવી જમવાનું પતાવી અને હવે બેસી ગઈ છું પેકિંગ કરવા માટે, કેમ કે કાલે નીકળવાનું છે અને સવારે ઓર્ડર છે, તો સવારે 4 વાગે ઉઠવાનું છે અને એ લોકોને તૈયાર પણ કરવાના છે. અને નીકળવાનો કોઈ ટાઈમ ફિક્સ નથી, જે રીતે કામ પૂરું થશે એ રીતે આપણે નીકળશું. અને કેટલા બધા કપડાં કાઢીને બેસી ગઈ છું. એવું લાગે છે કે આખી ગાડી કપડોથી જ ભરાઈ જવાની છે. હજુ પેકિંગ કરવાનું છે એટલે કદાચ 11-12 તો વાગી જ જશે પેકિંગ કરવામાં જ બધું, કેમ કે ઓર્ડર ચાલુ હતા તો બિલકુલ ટાઈમ જ નહોતો મળ્યો કંઈ કરવાનો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી બધાના કપડાં પેક કરી દીધા છે અને હવે ગાડીની અંદર ગોઠવવાના છે. તો ખબર નથી હવે શું થાય છે, અંદર આવે છે કે નહીં, જોઈશું. જેવી જગ્યા હશે એ રીતે સેટ કરીશું. અને મમ્મી લિસ્ટ બનાવી રહ્યા છે, અમુક વસ્તુ બાકી છે લેવાની છે તે. તો હવે જઈએ ગાડીની અંદર અને બધું સેટઅપ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી બહાર આવી ગયા છીએ અને હવે તૈયારી કરી રહ્યા છે. જો વિસનગર ગયા હતા તો મમ્મીને આ રીતે એક બેડનો સેટઅપ તો આપણે કરીને જ રાખ્યો હતો, અને મોટાભાગનો સામાન ગાડીમાં ગોઠવી દીધો છે, અને એક સીટ આ રીતે જ રાખી હતી. તો એક સીટ આ રીતે આપણે રાખવી હોય તો પણ રાખી શકીએ, અને આખો બેડ બનાવો હોય તો પણ બનાવી શકીએ. અને પાણીનો જે કેલ્બો છે મોટો 10 લીટરનો છે, 15 લીટરનો છે, 20 લીટરનો, તો એ પણ અહીંયા સેટ કરી દીધો છે. હવે અંદરના જે ખાના છે એ ખોલીને આપણે કપડાં ગોઠવવાના જ બાકી છે. કિચનનું જે સેટઅપ છે કાલે રાત્રે મોડા ટાઈમ મળ્યો તો મન કર્યો તો અમુ લાઇટ કરજે બેટા, વાઇટ થઈ જાય છે ને. તો જુઓ સગડી આ રીતે ગોઠવી દીધી છે. આગળ વિડીયોમાં તમને જોવા મળશે જ રસોઈ બનાવતી વખતે. અને આ રીતે મસાલું ને બધું પણ ગોઠવી દીધું છે. અને અહીંયા આપણું આખું જે બધી કટલરી હોય કિચનની એ પણ ગોઠવી દીધી છે. અને આ રીતે આપણે સીટ પણ બનાવી દીધી છે ફોર્મની બેડમાં, જે આપણે રિમૂવ પણ કરી શકીએ અને લગાવી હોય ત્યારે ઇઝીલી લગાવી પણ શકીએ. અહીંયા વેલપ્રો લગાવી છે, તો વેલપ્રોની અંદર જ આ રીતે ફિક્સ થઈ જાય છે, અને નીકાળવી હોય ત્યારે નીકાળી પણ શકીએ છીએ. નહીં મને લાગ્યું કે મઈ જાઉં આરામથી મઈ જાઉં. મમ્મી કશે તે પહેરીને ઊંઘી જાઉં. તો ફ્રેન્ડ્સ, ઘરમાં જે રીતે કપડાં ગોઠવીએ એ જ રીતે આ ખાનાની અંદર પણ કપડાં ગોઠવાઈ ગયા છે, અને સરસ રીતે બધું જ મેનેજમેન્ટ થઈ ગયું છે. અને જઈ બેઠા બેઠા જોઈ રહ્યા છે અને આયોજન આપી રહ્યા છે. આ વસ્તુ અહીં મૂકો, આ વસ્તુ અહીં મૂકો. અને અત્યારે આખો બેડ સેટઅપ તો નહીં જ કરવાનો ને આપણે? કરી દેવાનો હવારો ના, મતલબ એક શીટ તો હાલ અત્યારે રાખવાની છે. ઓકે, અને ધાબડાને બધું કમ્પ્લીટ મૂકી દઈએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, હવે બાકીનું જે મૂકવાનું છે એ પણ મૂકી દઈએ. અને તમે અમારા વિડીયો જોતા રહેજો તો તમને પણ જોવા મળશે કે અમે કઈ રીતે કેમ્પિંગ સેટઅપ કર્યો છે અને કઈ રીતે કેમ્પિંગ કરીએ છીએ, અને કેમ્પિંગમાં કઈ કઈ સગવડો જોઈએ એ પણ તમને પણ એક્સપિરિયન્સ થશે. તો હવે બેડ સેટઅપ થઈ ગયો છે. બ્લેન્કેટ પણ બહુ બધા લઈ લીધા છે ઠંડી ના લાગે એટલા માટે. અને જે હવે તકિયાને ગોઠવી રહ્યા છે. એ નીચે આવી ગયું ને તમારું ઓશીકું? હા, કવર વાળું લીધું. હા, અને આ રીતે નીચે પણ એક બ્લેન્કેટ પાથરી દીધું છે જેથી કરીને ઠંડી ના લાગે. અને એક આ રીતે મોટો બ્લેન્કેટ લીધો છે હેવીમાંથી. પાછો એક આ ચીંગુ લીધો છે, અને એના નીચે પાછું આ અંદર બીજો એક લીધો છે. ઠંડીની તાકાત છે લાગ. બરફમાં જઈને ઊંઘશું તો ઠંડી તો નહીં જ લાગવાની. અને સાચું કહું તો હું ફર્સ્ટ ટાઈમ બરફની અંદર જઈ રહી છું. મને ઠંડી બહુ લાગે, બરફથી મને બહુ બીક લાગે છે. તો જોઈએ આ વખત કેવો એક્સપિરિયન્સ રહે છે, કેમ કે ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે આ રીતે બરફની અંદર જવાનો. જઈ તો જઈ આવ્યા છે કાશ્મીરને બધે, હું અને ઓમ બંને નથી જ્યાં. તો જોઈએ ફર્સ્ટ ટાઈમ હવે કેવું રહે છે. શાલ આ રે લ્યો, લ્યો અરે ગરમ શાલ. આ તમે લાયા હતા પેલી કાશ્મીરથી લાયા હતા શાલ, એ રહી છે કાશ્મીરી શોલ. હા, અને પાણીની બોટલો પણ આ રીતે 1-1 લીટરની મૂકી દીધી છે.
અને 20 લીટરનો મોટો જે પાણીનો કેલ્બો છે એ પણ મૂકી લીધો છે. તો પાણી બને ત્યાં સુધી તો ઘણો ટાઈમ ચાલી જશે. હા લ્યો, એના ઉપર કાશ્મીર. આપણે આખી ગાડી ધાબળોથી જ ભરી હોય એવું લાગે ને. જેટલા બધા ધાબળા મૂક્યા. -40 ડિગ્રીમાં જવાનું કેટલી ડિગ્રીમાં? 40 -40. એટલી તૈયારીઓ કરી ને પબડક પણ ગાડીમાં 22 સેલ્સિયસ તાપમાન હોય તો હું ઠરી જવું એસીમાં. અમે એ જય તમને ખબર ને, હું તો ઉનાળામાં એસી ગાડીમાં બેહું તો એ બ્લેન્કેટ જુઓ જ ઉડવા માટે. તો આ તો ઠંડીમાં જોઈશે જ કે. તો બાકી બધું સેટઅપ થઈ ગયું છે. એવું બીજું બાકી મૂકવાનું રહ્યું ગાડીમાં અને સવારે નીકળવાનું તો જે રીતે કોમ્પાલ લે એ રીતે, કારણ કે કસ્ટમર આવવાના છે ફ્રેન્ડ્સ, તો એમનું કામ પૂરું કરવાનું છે. અને મારું પોતાનું પર્સનલ કામ પણ બધું બાકી જ છે. આઈબ્રો પણ બાકી છે, તો એ પણ સવારે જ કરીશું. વેક્સ ને બધું એ તો કલાક એક મારા માટે સવારે ફાળવી અને મારું પર્સનલ કામ પૂરું કરી અને રેડી થઈ અને પછી નીકળશું. દોસ્તો, આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે વેવી હેર વિશે. વેવી હેરની અંદર હેરનું જે સ્ટ્રક્ચર હોય છે એ થોડું વેવ્સ ટાઈપ હોય છે. એ લોકોની હેરની અંદર ફ્રીઝીનેસ નોર્મલ જ હોય છે. થોડું સ્ટ્રક્ચર સ્ટ્રેટ લુક અને થોડું વેવ્સ ટાઈપ હોય છે. તેમને લોકોને અઠવાડિયાની અંદર 2 થી અથવા તો વધારે 3 વાર હેર વોશ કરવાની જરૂર પડતી હોય છે. હેરની અંદર રફનેસ હોવાના કારણે તેમને માઇનર સલ્ફર ફ્રી શેમ્પૂ યુઝ કરવા અને સાથે કન્ડિશનરનો યુઝ પણ કરવો. તો ફ્રેન્ડ્સ, હવે બધો જ સેટઅપ ગાડીની અંદર થઈ ગયો છે અને હવે અમે નીકળવાના છે સવારે ફરવા માટે. તો તમને ખબર જ છે. અને અહીંયા જ આપણા વિડીયોની એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.